આમ આગળ થાને સાની મની અહીં દવાખાને આવી નખરા કરે છે. ફાઇનલી બોટલ ચડે છે. જો તને ખબર નથી પડતી ઊભું થવાની. હા, બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને ઘરે આવીને જોયું ને તો આનું હવે રોજનું થઈ ગયું છે. આનું કંઈક કરીને મમ્મી ઉલટી કઈ બપોર હવાની જઈતા દવા લીધી? હે દવા લીધી? એ દવા લેવા તો આવી નથી. તો શું કરવાનું? ટાંક્યા તો દવા લઈ આવે ને બાટલો સડાઈ દે. એ ઊભી થાય. હાલ ખાવાનું નથી. રોજ કાંઈ સારું લાગે કાંઈ? એ હું કહું કે મેં કે હું જરા આમ ઓલા જેવી થઈ છે કે કેમ છે? બોલા મારતી હોય ખબર? ઠેકડા મારતી હોય. તમે અમને એ જ ગમે ઠેકડા મારતી ત્યાં પડી રહીને મને ન ગમે. હા, ન ગમે. થોડીક મજા આવે. મૂળ જ ન આપણને કાંઈ મન ન થાય. આ મમરા છે ને પાયું ખાય છે, ઓફિસે લઈ જાય છે. કામી મમરા ખાય તો એમ જ થાય ને પછી. ન ખવાય? ખવાય, બધી વસ્તુ ખવાય, ના નથી. શાક રોટલી હારે ખાવી પડે ને, એમ વાત છે. ઊભી થાય. હાલ દવાખાને જઈ. હાલ ને, આમ નહીં ભેગું થાય. આવી રીતે થોડોક મેળ આવશે. હાલ ઊભી થાય. બાટલો ચડાવી ભલે બાટલો ચડાવે, પછી ઇન્જેક્શન મારે. ભલે તો જ હરખું થાય. આમ નામ તો નહીં ભેગું થાય એમ કહું. હાલ ઊભી થાય. એને સમજાય ને તારી રીતે ગુજરાતીમાં. હાલે આમ ઊભી થાને. અને ગુજરાતીમાં તારે કાંઈ કહેવાનું છે? હા, લે ને ઊભી થાવ ને. ઊભી થાય એમ કહું છું. આના એ જ વાંધા પડે. આની કરતાં હું માંદો પડું ને તો સારું. હું તો તરત માની તો જાવ હાલો દવાખાને. એમ કોઈ માને જ નહીં દવાખાને જવામાં. હે મને એમ કે ખાલી તાવ આવ્યો છે ને, એમ એક જ દી આરામ કરીશ તો થઈ જાય. હા, પણ હું પણ બહુ ન આની જેમ લાંબુ ખેંચું અઠવાડિયું. ડાયરેક્ટ ફેસલો કરવાનો હોય એમ. દવાખાને જઈ આવી એમ અંદરથી થવું પડે. હવે દવાખાને જઈએ ઘણો ટાઈમ થયો. 1-2 દિવસ હોય તો ઠીક લાગે કે 1-2 દિવસ ચાલો તાવ આવીને વિયો જાય તો જ કાંઈ વાંધો જ નથી. પણ કાયમ તાવ ને એમને રહે તો યાર દવાખાને જવું પડે ને. હા, તું મમ્મી કાંઈ નથી કહેતી. ઊભી થા. ઊભી થાશો કે હું આવું? તને ખબર નથી પડતી ઊભું થવાની? હા, ક્યાંનો પ્રેમથી કહું છું. એનું મોઢું છે ફ્રૂટ ખાવાનું. એ ફ્રૂટ શું ખાય? સંતરા ખાટા. અત્યારે સંતરા ક્યાં ગોતવા જઈશું આપણે? બાકી તરબૂજ અહીંયા મળે છે. તરબૂજ અત્યારે સારા નથી હોતા. ઉનાળામાં ખરાબ થઈ જાય. હા, આખર ટેટી છે. સફરજન મળે થઈ ઊભી. આમ આગળ મોજ થતો. આમ હાલ આગળ આમ થા. આમ મોર થાય એમ કહું. આમ આગળ થતો. પણ તને ક્યાંનો ગુજરાતીમાં નથી કહેતો, તને ખબર નથી પડતી. આમ આગળ થાય. હાલ આમ હાલ. હાલવા માંડ. હું ગાડીની ચાવી લઈને આવું. એ હું લેતા આવું. તું બહાર નીકળ. પ્રેમથી કોઈ સમજતું જ નથી. પછી અમારે અસલી રૂપમાં આવવું પડે.
નથી જાઉં. ખાલી આપણે દવા લઈને વી આવી. કાલે અમે 1 નંબર થઈ જઈશ. ઠેકડા મારી એવી. દવા નથી ઓલી થાતી. હું પીવામાં ભેગું થાય. પણ ફ્રૂટ તો લેવી છે. ફ્રૂટે લઈ લેવું અને 2 બાટલા ચડાવી દેવી. તો આમાં આગળ થાને સાની મની અહીં દવાખાને આવી નખરા કરે છે. હાલો બોલો, અહીં દવાખાને આવી નખરા ચાલુ કરી દીધા. પૈસા બને ને ત્યાં સુધી બોટલ ચડાવવાનું કહેજે. આ બોટલ જ ચડાવવાની છે. ગમે એ છે ને નાનો પાડતી, બરોબર? કે તારો વારો પડી જશે મમ્મી, ધ્યાન રાખજે. ઇન્જેક્શન કે તો ઇન્જેક્શન, બોટલ કે તો બોટલ. ડન. બોલો, દવાખાને આવીને હજુ નખરા કરે છે. ક્યાં પાછા ઉતરી ગયો તાવ? બસ લે, અહીંયા પાયે જોઈએ ને. હા, બોટલ જોઈએ ને એટલે. બોલો, ના છોકરા જેવું ક્યારેક કરે હકીકત. ચાલ ઊભી થાલ, બોટલ જ ચડાવવાનો છે મમ્મીને. ફાઇનલી બોટલ ચડે છે. જો મને નહોતું લાગતું કે આ માને, મને નહોતું લાગતું આ માને એમ. હવે નહીં તો ના જ પાડી દીધી. હવે થઈ જાય સારું. હું મેં કર્યું તો તું કાયમ પડી રહ્યું આમ થોડું કાલે. રીલ બી શૂટ ન કરવાની હોય કેમ રહ્યું? જવાબ ભાઈ એમ કહું છું. થઈ ગયું ને? ઓકે, 1 બોટલ થઈ ગયું ને. હવે તને ગમે તારે થાય ને તારે અહીં લઈ આવવાનું, બોટલ ચડાવી દેવાનું ફટાફટ. જો દવા લઈને તારે ફ્રૂટ લેવા આવી જાય. હવે આમાં ચાક છે. બોલો, હાલો ફ્રૂટ લઈને ઘરે જ આવી. જો રસ્તામાંથી રસ લઈ લીધો છે અને આ છે ને પાયુની ડિમાન્ડ નથી, આ મારી ડિમાન્ડ છે. કાં મમ્મી? આ રસ મારી ડિમાન્ડ હતી, એમ પીવો છે. આ પાયુને નથી પીવાનો. જો અત્યારે ઘરે આવી જશે ને રસ ને ફ્રૂટ તો મમ્મી પાયું દ્રાક્ષ શું કામ તે લેવડાવી? તો દ્રાક્ષ સફરજન લઈ લેવાનો એને કરતાં. આ દવાખાને છે ને બ્લોગ કાં હરખી રીતે શૂટ ન કરી ગયો, કારણ કે પહેલી વાર એક ક્લિપ લેતો હતો ને મને ના પાડી. એ કે પહેલાં કે વિડીયો બંધ કરી દઈ કે ડૉક્ટરની પણ કાંઈક અલગ પ્રાઇવસી હોતી હોય, કાંઈક એવું હોય, મને નથી ખબર, પણ મને ના પાડી. એટલે હરખી રીતનો કંઈ બ્લોગ શૂટ કર્યો નથી. બાઈક તો આમાં વાર લાગી ગઈ, બાટલા ચડાવવામાં બહુ. હું તો સામું જોઉં, જ્યારે જોયું તો મમ્મી એવી રીતે સામું જોઈતી હોય. મમ્મી પણ એને એટલો બધો ગ્લાસ નહોતો બદલવાનો. હા, એને થોડોક અમથો જ આપ્યો. ભાઈ ગઈ વખતે રસ લાવ્યા ને ત્યાં સ્ટ્રોનું કહેતો, ત્યાં આજ મને યાદ આવી ગયું. આ સ્ટ્રો લેતો હતો એમ. હું કેટલું વિચારું પાયું બોલ તારું. હે? હા, મને કેવું કહેતી હોય ખબર? મારી યાર ઊંચા અવાજમાં વાત કરતી હોય. એ જ તે ને તું? હા હા. તો નહીં પીવાની? મને એમ કે ઓલી બોટલ આપશે પીવાની કંઈક. આમ તો જો હા પૂછ્યું નહીં મને. સાચી વાત છે, ગરમ ગરમ જ પીવાય. હા, શેરડીનો રસ છે ને ગરમ ગરમ જ પીવાનો. તમને સમજવા મળ્યું કાંઈ? શેરડીનો રસ છે ને હંમેશા ગરમ ગરમ જ પીવાનો, કેમ કે ઠંડો થઈ જાય પછી ન મજા આવે.
મને ન્યા પછી રહેવા દે ને તાર શું વાંધો છે તે નડે છે બસ બહુ ઓલું લાગે ન્યા ઉકળી જાય પછી નખરા ચાલુ બાટલો ચડાય નથી મમ્મી હવે છે ને એક વસ્તુ શીખવા મળી ગઈ જ્યારે આને તાવ આવે ને ત્યારે આને બોટલ ચડાવવી જ પડે છે એમને સારું નથી થતું એટલે આપણે સમજીને ધોળવા જ મંડળીને લઈને એને જ્યારે તાવ આવે ને એટલે ડાયરેક્ટ ધોળવા જ મંડળી ના પાડે કે હા પાડે આ ચાર પીવાની અડધી હા જો ઠીક દવાનું ડિસ્કસ હાલે છે ક્યારે પીવાની તો ત્યાં કીધું નહીં 3 ટાઈમ ની છે મમ્મી આ ઓલ આપણને અડધી અડધી અને આમાં કઈ ગમે જ નહીં લખ્યું નહીં મમ્મી કઈ ખબર આ 2 ટાઈમ ની છે મારી સ્ટ્રો લાવો મારો રસ લાવો તારો ફૂલ ઓહો પેલા અધૂરો પીને પાયું નથી નાનો ગ્લાસ આપ્યો આમ જો હાલો હું રસ પી લઉં પછી આપણે મળવી આમાં હા. વગર પીધો હા હું કેપ્સ્યુલ છે પી જા રસમાં નાખીને પી જા હા તો તમે એમ તો કીધું તેજ બગડી નો જઈ લે મંડાણા છો ટેસ્ટ ભલે બગડે પણ તાર વાંધો જ ન આવે પાણીમાં તું હાવ નહીં પીએ હું પાણી હાથ જ પી લે પછી રસ હું પીએ પહેલાં રસ પી લે આજ ઉલટી કરીને તો ભાઈ હવે ઘરમાં રસ નહીં આવે ધ્યાન રાખજે તો રસ ના પી શકે દવા પે મમ્મી આ લઈ લે તો પેલા દવા પી હા પાયું પહેલાં દવા પી લે પછી રસ એમ થાય કે મારા એટલો પીવો છે એટલો જ પીજે તીન હારે આમ પી લે રસ પછી રસ ભાડ્યો ન હોય એની જેમ સોંટતી નહીં પીવા એ આમ જો નવું તરીકે રસ હારે દવા પીએ આ નવું ચાલુ કર્યું ભૂંગળીમાં પાહી તે વૈગી તો હવે એટલે રોજ નહીં રસ લાવી દે કાંઈ સવાર સાંજ 3 ટાઈમ દવા 3 ટાઈમ પીવાની હા તો 3 ટાઈમ એને એમ ભૂંગળી નાખી મને નહીં લાગે એમ જાય કોઈ દવા એટલે દવા એ પહેલાં હે ને અંદર મેકે છે માર તોય ન જાય હલવાઈ માર ગળું બહુ મોટું છે એમ આમ જ નન કે માર ગળું બહુ મોટું છે આ બધાને કેપ્સ્યુલ ન માર વહી જાય આ નહીં જાય આમાં નથી જાય હા તાઈ હા પીને મોટો ઓગળો ભરી લે વહી ગઈ હવે રહેવા દે હવે રસ નથી પીવો ડોક્ટર રસારે પીવાનું કીધું પણ રસ પીતા પીતા દવા પીવી ગઈ તો હવે એને રસ શું કામનો છે? લઈ લઈને આગળ ઉલટી કરશે એવું નહીં નહીં કરાય નહીં કઈ ને તે એની એને જ નથી ખબર હોતી ક્યારે શું થાય લે નામ ના ના નથી નામમાં નામમાં દે તું મમ્મી એમ દવા છો વાગડી જાય એ રકારે ઓગળી જાય છે દવા વાગડી જાય કા? મમ્મી આ તું જ માથે ચડાવો છો. ના ના એને વધી જાય તેને ખબર પડે જોયું ને? વધી. મમ્મી આ તાર લીધે જ બધું થાય છે ના તે પહેલેથી જ કાંઈ નથી કીધું પણ અત્યારે કાંઈ નથી કીધું કઈ ન કહેવાય તને કઈ કીધું છે તે પણ હું બરોબર નથી યાર મારી જગ્યાએ તને કઈ કીધું છે દિન કહું હા, પણ હું મારી જગ્યાએ બરોબર નથી તો બરોબર મેં હું ભૂલ કરી મેં દવા પીતા પીતા વખતે કઈ નાટક કર્યા ઈ તાવ આવી જાય એને ભૂલ કહેવાય ભૂલની વાત નથી તો તને ખારી રીતે ખબર છે કે એને ઉલટી ને એવું થાય છે ન થાય હવે રસ લેવા ગયો ને તાર આડું નાખવા માંડી ચાલુ ગાડી તમે વાત સાંભળજો નસ લેવો એમ પછી આ ઉલટી કરે છે અને અત્યારે જો આ હાથીના શું હાથીના દાંત ચાવવાના અલગ હોય ને દેખાડવાના અલગ હોય સમજી ગયો મમ્મી હે એની જેવું જ થયું હું ખાલી પોકી અને જો વોકિંગ તો ઠીક હું બીજું સમજો હા. અને દવાખાને બ્લોગ જેમાં શૂટ કર્યો એમાં અમારો અવાજ થોડોક ધીમો ધીમો આવતો હોય છે કારણ કે ત્યાં આપણે આપણી રીતે ઘર જેમ તો બોલી ન એકવી અને ત્યાં એમ મને વિડીયો શૂટ કરવા ના પાડતા છતાં પણ હું કરતો હતો તો એક થોડુંક એડજસ્ટ કરી નાખજો અવાજનું જો હવે મમ્મી બધું હરખું કરશે કેમ કે પાયું નથી કાંઈ કહેવાય નહીં આપણે હા તો જ્યારે જોવો તો મારી આમ એ રીતે ન જોતી બાકી આ વખતે ધોળ મારી લઈશ હકીકતમાં અહીંયા દવા મૂકો નહીં જો આજે બોલે છે જો શું બોલેશ તું પણ એ સામે ગુરિયો જ ખાઈતી હોય હે ગુરિયો નો હા મમ્મી જોવ એમ વ્લોગમાં તું ક્યારેક જોઈ છે જોયો ને એટલે કહું છું એ જોવ ખાઈ આ ટેવ પાયું તારી કાઢ નાખજો મોટા મોટા ડોળા દેખાડો વરના મુझसे बुरा કોઈ નહીં હોગા અને સારું હાલો આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નેક્સ્ટ આવા જ વ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ Unstoppable.